મારું નામ જયરામભાઈ લાલજીભાઈ નાકરાણી, ગામ શેડુભાર. આ મારી વાડી છે અને આ રસ્તો અમારે 8 કિલોમીટરનો છે. મૂળ પ્રશ્ન અમારે અહીં હાલવાનો થાય છે. કાલે ખેડૂતને વાવણી થઈ, વરસાદ સારો થયો, પણ આ મેળો થઈ ગયો તો કોઈના ટ્રેક્ટર, સનેડા કે મિની ટ્રેક્ટર અહીંથી નીકળ્યા નથી. બબે 3 ફૂટ કાપ ભરાઈ ગયો, કારણ કે આ નીચાણમાં છે, ઉપરનો રસ્તો કાપ કારણ કે હજી દિવાલોના કામ કાંઈ થયા નથી. એટલે ખેતરોના બધા કાપ આવ્યા ને એ પુલની નીચે જમા થઈ ગયા. એમાં ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર કે સનેડો કે હાલીને નીકળાય એવું નહોતું. કાલે બપોર લગી પછી ખેડૂતો બધા પાછા આવી ગયા અને કોઈ થોડાક હાલીને એમ નીકળ્યા. આજે થોડુંક 1 કલાક જેસીબી પંચાયતના સરપંચે થોડીક રજૂઆત કરી હતી. 1 કલાક જેસીબી આવ્યું, પણ રસ્તો ચોખ્ખો હજી થયો નથી. વાવણી હજી કાલે નથી વાવી ગયા. આજે ગમે એમ કરી અને ખેડૂતો મહા મહેનત અહીંથી નીકળી અને ગયા છે. આપે રજૂઆત કરેલી છે રસ્તા બાબતે અગાઉ? મંત્રીશ્રીને, સંસદ સભ્યશ્રીને એને બધા રજૂઆત કરી છે. ગ્રામ પંચાયતને રજૂઆત કરી છે. અને કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટરને કાલે 4 વાર તો અમે ફોન પણ કર્યા હતા કે રસ્તો બંધ છે, આની કઈક વ્યવસ્થા કરો. આ રસ્તો અહીંથી ક્યાં લગી બનાવવા માટે આપે રજૂઆત કરેલી છે? આ રસ્તો શેડુભારથી જરીખિયાના પાદર લગી 8.5 કિલોમીટરનો થાય. એનો સીસી કરવા માટે અમે 6 મહિના ઘણી વાર રજૂઆત કરી અને ભરતભાઈએ થોડોક અમને પ્રત્યુત્તર સારો આપ્યો છે, પણ કે રસ્તો બહુ મોટો છે, કામ બહુ મોટું થાય ને તમારું થઈ જાય, વાર લાગશે. પણ અમારે તો અત્યારે તો આ પ્રોબ્લેમ છે. એની હાટુથી તો અમે રજૂઆત કરતા હતા કે આને કઈક પાકો કરો તો આ 7.5 કિલોમીટર છે. શેડુભારનો મોટામાં મોટી સીમ છે. 2500 વીઘા જેવી લગભગ સીમ હશે અને રસ્તો 30 થી 35 ફૂટ જરીખિયા લગી પહોળો છે. જે આજથી વર્ષો પહેલા અહીંયા એસટી બસ પણ હાલતી. ઘણા દોઢિયા કહેતા કે બસ હાલતી. આ ભાઈ છે કનુભાઈ સાકરિયા, ઈ કે છે કે મેં પણ અહીંયા બસ જોયેલી. એટલે મૂળ વાળા આજે આ જરખિયા વાળો રસ્તો છે. અહીંયા ખેડૂત 2 દિવસ હેરાન થાય છે. અધિકારી કે કોઈ ધ્યાન દેતું નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી. કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે. ત્યારે આજે થોડું હલાય એવું થયું છે. ત્યાં રેલવે ટ્રેકનું કામ છે, ત્યાં નાળું છે, ત્યાં દિવાલો કરેલ નથી. અને ખેતીનો કાપ બધો અહીંયા આવ્યો છે. કોઈ પ્રકારનું હલનચલન અહીંયાથી થાય એમ નથી. વાવણી 2 દિવસથી કોઈ ખેડૂતે વાવી નથી. આજે સ્વખર્ચે રિપેર કરીને આજે લોકો વાવવા ગયા છે જેમ તેમ કરી. શું જરૂરી શું છે? અહીંયા દિવાલો કરવી પડે એમ છે ને આરસીસી રોડ કરવો પડે એમ છે. નાળા પૂરતો જ્યાં ડૂબ છે ને ત્યાં કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને વયા ગયેલા છે કે અધૂરો મૂકીને વયા ગયેલા? રેલવે વાળાને જાણ કરી હતી? અવારનવાર જાણ કરી ટેલિફોન, કોઈ આવે નથી અહીંયા, કોઈ જવાબ દેતા નથી. અત્યારે જો પાકી મેટલ નાખી દે તો એનું રિપેરિંગ થાય એમ છે.